નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને આજે આપણે વાત કરીશું ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન, જેમાં અલગ અલગ 3 પોસ્ટ માટેની ટોટલ 9 જગ્યા માટેની કાયમી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી છે એ વર્ગ 2ની છે, તો તેના વિશેની વિગતવાર માહિતી મેળવી લઈએ. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે આના માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે સિવિલ એન્જિનિયર. હવે વિસ્તૃત વાત આપણે કરીએ તો કે અધિક એન્જિનિયર સિવિલ, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર વર્ગ 1, ત્યારબાદ છે કાર્યપાલક એન્જિનિયર સિવિલ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર વર્ગ 1 અને નાયબ કાર્યપાલક એન્જિનિયર, જેમાં સિવિલ એન્જિનિયરિંગ તમે કરેલું હોવું જોઈએ. આમાં ટોટલ જગ્યાની સંખ્યા છે 9, જેના ફોર્મ ભરવાના તારીખ 28/8/2024 11/9/2024 સુધી તમે ઓજસની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. વધારે માહિતી માટે અને વધારે તમારે પૂછપરછ કરવી હોય તો તેના માટે એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. હેલ્પલાઇન નંબર પર તમે જઈ અને કોન્ટેક્ટ કરી શકો છો. હેલ્પલાઇન નંબર નોંધી લેશો 9978410118. આ તેનો હેલ્પલાઇન નંબર છે અને ઓજસની વેબસાઇટ પરથી ફોર્મ ભરાશે. હવે આપણે જોઈએ તો કે કઈ કઈ કેટેગરીમાં કેટલી જગ્યા ખાલી છે, પગાર ધોરણ કેટલું ચૂકવવામાં આવશે અને જગ્યાની સંખ્યા કેટલી છે. સૌપ્રથમ આપણે પ્રથમ પોસ્ટની વાત કરીએ તો કે અધિક એન્જિનિયર સિવિલ. તેમાં સિવિલ એન્જિનિયરિંગ તમે કરેલું હોવું જોઈએ. જગ્યાની સંખ્યા છે 1. જનરલ કેટેગરીમાં આ એક જગ્યા ખાલી છે. પગાર તમને સાતમા પગાર પંચ મુજબ 78,800 પગાર ચૂકવવામાં આવશે. હવે તેમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો કે સિવિલ એન્જિનિયરિંગમાં તમે સ્નાતકની પદવી મેળવેલું હોવું જોઈએ, એટલે કે સિવિલ એન્જિનિયરિંગ તમે કરેલું હોવું જોઈએ. સિવિલ એન્જિનિયરિંગ કર્યા બાદ તમને બાંધકામ શાખાનો અથવા તો કોઈ પ્રોજેક્ટના અંદર તમે કામ કર્યું હોય તો તમારે ડિગ્રી પછીનો ઓછામાં ઓછો 24 વર્ષનો અનુભવ મકાન અને બાંધકામને લગતો હોવો જરૂરી છે, અથવા તો તમારે 7 વર્ષનો કાર્યપાલક એન્જિનિયરિંગ તરીકે તમે કાર્ય કરેલું હોવું જોઈએ. આ બેમાંથી કોઈ પણ એક જો તમારા પાસે લાયકાત હોય તો તમે આના માટે છે એ લાયક ગણાશો. હવે તમે અનુભવ તો ઠીક વસ્તુ છે. હવે આ તમારી વયમર્યાદાની આપણે વાત કરીએ તો કે ઓછામાં ઓછો અનુભવ વયમર્યાદા છે એ ઓછામાં ઓછી 45 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ. આ જ વાત થઈ આપણે અધિક એન્જિનિયર સિવિલ, જે પ્રથમ પોસ્ટ આપેલી છે તેની. હવે આપણે બીજી પોસ્ટની આપણે વાત કરીએ તો કે કાર્યપાલક સિવિલ એન્જિનિયર. તેમાં તમારી વયમર્યાદા માંગેલી છે 39 વર્ષ ઓછામાં ઓછી અને વધુમાં વધુ 45 વર્ષ. હવે એમાં આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ બીટેક સિવિલની પદવી આપણે મેળવેલી હોવી જોઈએ. તેમાં સ્નાતકની પદવી મેળવ્યા પછીનો બાંધકામ શાખાના પ્રોજેક્ટની સાઇડ ઉપર કામ કરવાનો 17 વર્ષનો અનુભવ બાંધકામને લગતો હોવો જોઈએ. એટલે કે 17 વર્ષનો જો તમે ડિગ્રી પછીનો 17 વર્ષનો અનુભવ હોવો જોઈએ, અથવા તો નાયબ કાર્યપાલક એન્જિનિયર તરીકેનો 7 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. જો આ બેમાંથી કોઈ પણ એક અનુભવ તમારા પાસે લાગુ પડતો હોય તો તમે એના માટે અરજી કરી શકો છો. ત્યારબાદ છે નાયબ કાર્યપાલક એન્જિનિયર સિવિલ, જેમાં આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે બીટેક ઇન સિવિલની પદવી મેળવેલી હોવી જોઈએ. હવે તેમાં વાત કરીએ આપણે તો કે સ્નાતકની પદવી મેળવ્યા બાદ બાંધકામના પ્રોજેક્ટની સાઇડ પર કામ કરવાનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આના માટે જો 10 વર્ષનો અનુભવ હશે તો તમે નાયબ કાર્યપાલક સિવિલ એન્જિનિયરની પોસ્ટ માટે લાયક ગણાશો. એટલે કે જે પણ આ પોસ્ટ બહાર પાડવામાં આવેલી છે તેમાં અનુભવ ફરજિયાત રાખવામાં આવેલો છે. 10 વર્ષ 15 વર્ષ જો તમારા પાસે આમાંથી જે પોસ્ટને લાગુ પડતો હોય એ પ્રમાણેનો અનુભવ હોય તો તમે આમાં માટે એપ્લાય કરી શકો છો. હવે તેમાં વાત કરીએ તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, તે લોકો માટે તેની કેટેગરી વાઇઝ જે પણ કાંઈ વયમર્યાદાઓમાં છૂટછાટ આપવાની થતી હશે તે તેમને આપવામાં આવશે. તો આપણે વાત કરીએ તો કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત કેટેગરીના પુરુષોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને
10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, એટલે કે 5 વર્ષની મહિલાઓની અને 5 વર્ષની અનામતની, એવી રીતે ટોટલ મળી અને 10 વર્ષની તે લોકોને છૂટછાટ આપવામાં આવશે. એટલે જો કોઈની ઈચ્છા હોય આના અંદર ફોર્મ ભરવાની તો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તમે જે ઓજસની વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરી શકો છો. વધુ માહિતી માટે તમને જે હેલ્પલાઇન નંબર આપેલો છે તે હેલ્પલાઇન નંબર પર જઈ અને તમે કોન્ટેક કરી લેશો. જો નંબર નોંધવાનો બાકી હોય તો નંબર નોંધી લેજો. 99 784 10 11 8 આ ત્યાંનો હેલ્પલાઇન નંબર છે. તો વધુને વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો અને સારી એવી બાબત કહી શકાય કે આ કાયમી ભરતીની જાહેરાત છે. જે લોકોએ સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તે લોકો આમાં અરજી કરી દેશો. ધન્યવાદ.